समाचार अमदावादથી કે જ્યાં આસારામ આશ્રમની આસપાસ જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। મોટેરા ગામમાં આવેલા ગેરકાયદે મકાનો અને દુકાનો ઉપર બુલડોઝર ફરશે। મુખ્ય રસ્તાની આસપાસના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવશે। હાઈકોર્ટમાંથી પ્રક્રિયા પૂર્ણ થતા કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આસારામ આશ્રમ આસપાસના 36 ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે। तो गाम तळना लोकोने 30 मिनिटनो समय आपवामां आव्यो। 30 मिनिटमां गैरकायदे जग्याने छोड़ी देवा आपवा माटे सूचना आपवामां आवी। तो हाईकोर्टना हुकमनो अनादर करनारा सामे कड़क कार्यवाही करवामां आवशे। अमदावादना मोटेरा गाममां दबाणो तोड़ाता पहला विरोधनो वंटोळ जोवा मळ्यो। दबाण तोड़वा पहुंचेली एएमसीनी टीमनो लोकोए घेरावो कर्यो। मोटेरा गामनी महिलाओए कोर्पोरेशननी टीमनो घेराव कर्यो। डिमोलिशन पहला ज तंत्र अने स्थानिको वच्चे बोलाचाली थई। पालिकानी टीम ज्यारे कार्यवाही माटे पहोंची त्यारे अधिकारीओ अने स्थानिको वच्चे घर्षणनी स्थिति सर्जाई हती। अधिकारीओ पर गंभीर आरोप करता स्थानिकोए तेमने घेर्या हता। तो दबाण तोड़वा माटे एएमसीनी टीम ज्यारे पहोंची हती त्यारे लोकोए विरोध कर्यो हतो अने टीमने रोकवानो प्रयत्न कर्यो हतो। अमदावादना मोटेरा गामथी आ दृश्यो सामे आवी रह्या छे के ज्यां कोर्पोरेशन अने स्थानिको वच्चे बोलाचाली थई हती। तो मोटेरा गाममां दबाणो तोड़ता पहला विरोधनो वंटोळ जोवा मळ्यो हतो। दबाण तोड़वा पहोंचेली एएमसीनी टीमनो लोकोए घेरावो कर्यो हतो। कोर्पोरेशन અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ હતી જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હરીન જોડાયા છે ઘટના સ્થળેથી લાઈવ। હરીન, જે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દબાણ તોડતા પહેલા 30 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો અને એ જગ્યા છોડી દેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો। શું આ પહેલા કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ? बिल्कुल जे आसाराम आश्रमनी बाजुमां आवेलुं जूनुं गाम तळ छे मोटेरानुं, त्याना जे 30 थी वधु मकानो छे तेनुं डिमोलेशन छे ने डिमोलेशन माटे त्याना स्थानिको छे ते कोर्टमां गया हता। कोर्ट द्वारा जे हुकम આવ્યો હતો કે જેમની પાસે દસ્તાવેજ છે તેમનું જે અમુક જગ્યા જે કાયદેસર છે તેટલી રાખવામાં આવે ને બાકીની જગ્યા છે તે ડિમોલેશન કરવામાં આવે। આ સમયને 1 વર્ષ થઈ ગયો હતો પરંતુ કોઈ જાતની અપીલમાં લોકો નહોતા ગયા અને અત્યારે જે લોકોની માંગણી એવી છે કે તેમનું જે ગેરકાયદેસર બાંધકામ છે જેટલું પણ ગેરકાયદેસર બાંધકામ છે ત્યાં માર્કિંગ કરવામાં આવે। તેઓ જાતે જ પોતે ડિમોલેશન કરશે પરંતુ જો જેસીબીથી ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરવામાં આવશે તો તેમનું જે મૂળભૂત સ્ટ્રક્ચર છે જે કાયદેસરનું બાંધકામ છે તેમાં પણ કદાચ નુકસાન થઈ શકે છે તેવી સ્થાનિક લોકોની માંગણી છે। એએમસી દ્વારા અગાઉ નોટિસ આપી દેવામાં આવી હતી પરંતુ જે છે હવે અત્યારે આ ડિમોલેશન સમય આવી ચૂક્યો છે। લોકોની સુવિધા માટે એએમસી દ્વારા મજૂરોની વ્યવસ્થા કરવામાં આવી છે, ટ્રકની વ્યવસ્થા કરવામાં આવી છે કે સામાનની હેરાફેરી છે તેમના દ્વારા થઈ શકે। જો કે ગામ લોકો દ્વારા છે વિરોધ કરવામાં આવ્યો છે। તેઓએ કહ્યું છે કે અમને માર્કિંગ કરી દેવામાં આવે ને માર્કિંગ બાદ અમે જાતે જ અમારું ડિમોલેશન છે તે કરશું અને અત્યારે પોલીસ, એએમસી અને જે ગામ લોકો છે તેના વચ્ચે અત્યારે વચલો રસ્તો સમાધાન રૂપી પ્રક્રિયા કઈ રીતે હાથ ધરી શકાય તે મુજબ અત્યારે વાતચીત કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો અને અત્યારે લોકો સાથે વાત કરશે। ભાઈ, શું અત્યારે વાતચીતમાં અમારું રજૂઆત એક જ છે કે ભાઈ તમે 50 વારની ઉપરનું સ્ટ્રક્ચર ડેમોલિશ કરવા જે માંગો છો અમે તૈયાર છીએ પણ અમારી અરજી એટલી જ છે કે તમે માર્કિંગ કરીને આપણે આપી દો, અમે જાતે તોડી નાખીશું। કેમ કે તમે જેસીબી થી તોડવા જશો તો અમારું આખું મકાન ધરાશાયી થઈ જશે જે અમે નથી ઈચ્છતા। જવાબ હજુ કદું કોઈ બારબાર તૈયાર નથી। પોલીસ અધિકારીઓ પણ એમની તરફેણમાં આવે શું કહે છે શું નહીં કોઈ પ્રોપર ક્લિયરિટી નથી આપતા। એ સંવેદન એનાઉન્સ કરવામાં તો એ જ કહે છે કે એ લોકો કે તમે ઉભા રહો 50 વારનું તમારું સ્ટ્રક્ચર નહીં ડિમોલિશ થાય એનાથી વધારાનું હશે એ ડિમોલિશ થશે। આવી બાંયધરી એમણે આપી છે। જે હું બીજી તરફના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે જૂનું ગામ તળ છે ત્યાં પણ લોકો છે
ગામ લોકો છે કે જેઓ હવે જે અમુક ગેરકાયદેસર રીતે સાવ ગેરકાયદેસર રીતે લોકો રહેતા હતા તેઓ અહીંથી નીકળી ચૂક્યા છે, પરંતુ જેમની પાસે દસ્તાવેજ છે તેવા પરિવારો અહીં છે કે જેમનું અડધું સ્ટ્રક્ચર છે કાયદેસર છે, પરંતુ અત્યારે જે ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડવાની વાત છે તેનો વિરોધ છે. અને આપ દ્રશ્યો જો કે ગામ લોકો છે તે અહીં ઊભા છે. જૂનું ગામતળ વસાહત છે કે અહીં કોર્પોરેશનની ટીમ અંદર નહીં જઈ શકે, તેઓની જે માંગણીઓ છે તે પૂરી કરવામાં આવે. બેન, શું માંગણીઓ હતી, શું આખું ઘટના શું બની હતી? પાણી પણ આપ કહો છો બંધ કરી દેવામાં આવ્યું, તો શું હકીકત છે? આજથી 1.5 વર્ષ આવે છે સનદવાળાને અમે સારું આપીશું, આ કરીશું, પેલું કરીશું એમ કરીને અડધું એમને તોડી નાખ્યું. અત્યારે સનદવાળાને 50 વાર કાયદેસરનું હાઈકોર્ટનું ઓર્ડર છે, છતાં આ લોકો 6 મહિના પહેલાં આવીને રાત્રે 3 વાગે પાણી કાપી ગયા. કમિશનર શ્રી જોડે ગયા તો કે થાય એ કરી લો. અત્યારે ફક્ત એમને અમને અહીંથી કાઢવાની જ વાત છે, બીજી કોઈ વાત નથી. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર અમને કોઈ વ્યવસ્થા આપી નથી. એમને અમને એવું કહે છે કે અમે અહીંયા તોડી નાખીએ. અમે એમ કહેવા માંગીએ છીએ કે 50 વાર કાયદેસર છે તો 50 વાર અમને માપીને આપી દો, અમે અમારા જાતે તોડી નાખીએ. અત્યારે ચોમાસું આગળ છે, અડધું તોડે તો અડધું ઘર ઢળી પડે, એટલે તમે અમને માપીને આપી દો. સરકાર સ્કૂલો ચાલુ છે, છોકરાઓની હવે સ્કૂલો ચાલુ થઈ છે, એટલે અમારે ક્યાં જવાનું? આયા કેટલા લોકો રહેતા હતા, કેટલા વયા ગયા, કેટલા લોકો છે ગામતળમાં? ગામતળમાં 500 થી 600 લોકો રહેતા હતા, અત્યારે 200 લોકોના આસપાસ રહીએ છીએ. એ સનદવાળા લોકો છે. અમુક લોકો છે એમને આ લોકો એમ કહે છે કે તમે દબાણ કરીને રહો છો. 50 વર્ષથી ટેક્સ ભરતા માણસનું દબાણ ના ગણાય, પણ આ લોકોને તાનાશાહી એમની ચલાવી છે. સરકારનું કશું, સરકારને ગરીબ પબ્લિકની કોઈ પડી નથી. બેન, તમે શું કહેશો? શું હવે માંગણી શું છે તમારી? હવે સર માંગણી શું, અમને એકદમ કાઢવા આવે તેવું ના ચાલે. અમને અમારી વ્યવસ્થા કરી આપે, અમારી ઘરની વ્યવસ્થા કરી આપે, કાં તો અમારે જે પ્લોટ જેટલું છે એટલું અમને પ્લોટ આપે તો અમે ક્યાંક જઈએ ને. અત્યારે હાલમાં એમ કે 30 મિનિટમાં તમે અડધું ખાલી કરી દો, તો 30 મિનિટમાં આખું હલી નહીં જાય આખું ઘર? અને અમારા નાના છોકરા અમે બૈરા અમે ક્યાં જઈએ તમે એમ કહો? મારે તો ઘરમાં મારા ફાધર બી અત્યારે આઈસીયુમાં છે. હું અત્યારે ક્યાં એકદમથી એ કરું? અને એ લોકો જો વ્યવસ્થા કરી આપતા હોય કે ભાઈ તમને અમે ઘર સામે ઘર આપીએ તો અમે હાલ ખાલી કરી દઈએ, અમે ક્યાં ના પાડીએ? કોઈ વ્યવસ્થાની વાત જ નથી કરતા, ખાલી પાડવાનું છે એવું જ કહે છે, તો અમે શું કરીએ? બિલકુલ. અન્ય મહિલાઓ આપણી સાથે છે. બેન, શું કહેવા માંગશો? તાત્કાલિક અત્યારે ઘર ડિમોલેશન કરવા આવ્યા છે, શું કહેશો? અમે એટલું જ કહીએ છીએ કે અમારું જેવું ગામ છે એવું ગામ અમને વસાવી આપો. અત્યારે 30 મિનિટનો અમને સમય આપો, 30 મિનિટમાં તો ઘર ખાલી ના જ થાય ને, ક્યાંથી થાય? અને ઘર મળતા બી નથી ને, ભાડા બી કેટલા છે? એ લોકો આપશે અમને 20-20 હજાર ભાડા? અમે મજૂરી કરીએ છીએ, અમે ગવર્મેન્ટ જોબવાળા નથી. એએમસી વાળા એવું કહે છે કે 1 વર્ષ પહેલા નોટિસ આપવામાં આવી હતી પણ આ લોકોએ ખાલી નથી કર્યું. શું હકીકત શું છે? નોટિસ ત્યારે આપવામાં આવી હતી, બધું કાયદેસર બધું જ થયું હતું, હાઈકોર્ટમાં ગયા હતા ને બધું હતું ત્યારે, પણ અત્યારે કોઈ નોટિસ આપી નથી. અને ડાયરેક્ટ એમને કાલે સાંજે કહેવા આવ્યા કે અમે તોડવા સવારે આવી જઈશું, તો અમે રાતોરાત ક્યાં જઈએ? આ છોકરા છે ઘરમાં ગયડા અમે લોકોએ વસાયું છે. અમે રોજિંદા જીવન વાળા છીએ, પૈસા રોજે કમાઈએ છીએ, રોજે બનાવીએ છીએ, રોજે ખાઈએ. અમારા ઘર તમે જો, આવાસ યોજનાના આ જે ઘર છે એવી રીતે રહેવાય? એમાં રહેવાય? આટલા નાના ઘર છે, એમાં અમે કેવી રીતે જઈએ? અમે આટલા બધા જણા છીએ, આવી રીતે ના જવાય અમારથી. અમે ખાલી નહીં કરવાના. 1 કિલોમીટર દૂર જઈને અમે પાણી ભરી લઈએ છીએ. તો કે અત્યારે આવી કાળઝાળ ગરમીમાં પાણી બંધ થઈ ગયું, કરી નાખ્યું છે. રાત્રે 3 વાગે આવીને પાઇપ કાપી નાખ્યો. તો કોને એવી સત્તા છે પાણી બંધ કરવાની? જે રીતના આ ગામતળ છે, આપ દ્રશ્યો જુઓ કે જે ગામતળમાં જવાનો રસ્તો છે કે ત્યાં મહિલાઓ છે ગામની, તે કોર્પોરેશનની ટીમને અંદર જવા માટે રોકી રહી છે અને તેના જ ભાગરૂપે તેઓ અહીં છે તે ઊભા છે. જે રીતના આ કોર્ટ કેસ ચાલી રહ્યો હતો, પરંતુ જે 50 વારનું કાયદેસર બાંધકામ છે તે યથાવત રાખવાનું અને અન્ય બાંધકામ છે તેને તોડી પાડવાનો કોર્ટે ઓર્ડર આપ્યો હતો. તેની સામે એએમસી દ્વારા અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ગામ લોકો એવું કહે છે કે જે અમારું ગેરકાયદેસર જેટલું બાંધકામ છે ત્યાં ફક્ત માર્કિંગ કરી દેવામાં આવે તો અમે જાતે જ આ ડિમોલેશન જે કરી દેશું, જાતે ખાલી કરી દેશું. પરંતુ જો જેસીબીથી આ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવશે તો તેમનું જે કાયદેસર સ્ટ્રક્ચર છે કદાચ ત્યાં નુકસાન થઈ શકે છે, અને તેને જ લઈ અને આ વિરોધ છે તે ગામ લોકો કરી રહ્યા છે. જોકે પોલીસ, કોર્પોરેશન અને ગામના આગેવાનો વચ્ચે અત્યારે ફરીથી બેઠક ચાલી રહી છે. એએમસી દ્વારા 30 મિનિટનો સમય પણ આપવામાં આવ્યો હતો અને આ બેઠકમાં શું રસ્તો નીકળે છે તે હવે જોવાનું રહેશે. જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર. તો આપે આ દ્રશ્યો જોયા તે અમદાવાદના મોટેરા ગામમાંથી સામે આવ્યા છે કે જ્યાં એએમસીની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, કારણ કે ફક્ત 30 મિનિટનો જ સમય આપવામાં આવ્યો હતો તેવું સ્થાનિકોનું કહેવું છે. પાલિકાની ટીમ જ્યારે કાર્યવાહી માટે પહોંચી ત્યારે અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. અધિકારીઓ પર ગંભીર આરોપો કરતા સ્થાનિકોએ તેમને ઘેર્યા હતા.